નમસ્કાર કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ સમાચાર બહાર પાડ્યા છે। સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ બાબતમાં લઈ અને કઈ બાબતે મોટો ફેરફાર થવાને લઈ અને કેન્દ્ર સરકારે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેનાથી કરોડો કેન્દ્રીય કર્મચારીઓને શું ફાયદો થશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બનાવી રહેશો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાથી તમને આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચાર અમારી ચેનલ પરથી મળી શકશે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે। સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે, મોટા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે। આ વિકલ્પનો ઉપયોગ ફક્ત એક જ વાર થઈ શકે છે ને એકવાર કર્મચારી એનપીએસ પસંદ કરી લે પછી તેને ફરીથી યુપીએસમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેવી વાત છે। તો ભારત સરકારના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે 2 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતના ગેજેટમાં એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે। આ અંતર્ગત સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ નિયમો 2025 લાગુ કરવામાં આવ્યા છે। આ નિયમોનો હેતુ તે કેન્દ્રીય કર્મચારીઓની સેવા શરતોનું નિયમન કરવાનો છે કે જેમણે યુપીએસ પસંદ કર્યું છે। હવે સરકારે 15 સપ્ટેમ્બર 2025ના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે હવે યુપીએસમાં સામેલ કર્મચારીઓને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં જવાનો વિકલ્પ એકવાર આપવામાં આવશે। આ વિકલ્પનો ઉપયોગ ફક્ત એક જ વાર થઈ શકશે અને એકવાર એનપીએસ પસંદ ગયા પછી કર્મચારીને ફરીથી યુપીએસમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। તમને જણાવી દઈએ કે તેનો હેતુ કર્મચારીઓને તેમની નિવૃત્તિ નાણાકીય સુરક્ષાને વધુ સારી રીતે આયોજન કરવા માટે સુગમતા આપવાનો છે। શું છે સમગ્ર વિગત? તો કર્મચારીઓ તેમની નિવૃત્તિના ઓછામાં ઓછા 1 વર્ષ પહેલાં અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વોલેન્ટિયર રિટાયરમેન્ટ સર્વિસ વીઆરએસના 3 મહિના પહેલાં આ સ્વિચ વિકલ્પ ઉપર ઉપયોગ કરી શકશે। જોકે કર્મચારીઓ માટે સામે શિસ્તભંગની કાર્યવાહી ચાલી રહી છે અથવા જેમને બરતરફી દૂર કરવા અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી જેવી શિક્ષાત્મક કાર્યવાહીનો ભોગ બનવું પડે છે, તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં। સરકારે એ પણ નિર્ણય લીધો છે કે ઈચ્છુક કર્મચારીઓ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે। જે કર્મચારીઓ આ નિર્ધારિત સમય મર્યાદામાં વિકલ્પ પસંદ નહીં કરે તેઓ આપમેળે યુપીએસ હેઠળ રહેશે। એનપીએસ પસંદ કરનારા કર્મચારીઓને એનપીએસની સામાન્ય સુવિધાઓ સાથે યુપીએસ અને એનપીએસ વચ્ચે વધારાના 4% યોગદાનનો લાભ મળશે। સરકારનું કહેવું છે કે આ વ્યવસ્થા કર્મચારીને તેમના પેન્શન આયોજનનું વધુ સુગમતા અને ભવિષ્યની નાણાકીય સુરક્ષા માટે વધુ સારા વિકલ્પો આપશે। એકંદરે નવી સિસ્ટમ કેન્દ્રીય કર્મચારીઓને તેમની નિવૃત્તિનું આયોજન કરવામાં વધુ સ્વતંત્રતા આપે છે અને તેમને નક્કી કરવાની તક આપે છે કે તેમના માટે કયું પેન્શન મોડલ વધુ યોગ્ય છે। સરકારની પ્રેસ રિલીઝમાં શું કહેવામાં આવ્યું છે યુપીએસથી એનપીએસમાં સ્વિચ કરવાની તક? તો સરકારે આગામી 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં યુપીએસનો વિકલ્પ પસંદ કરનારા કર્મચારીઓને યુનિવર્સલ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસમાંથી એનપીએસ નેશનલ પેન્શન સ્કીમમાં એકવાર સ્વિચ કરવાની તક આપી છે। આ ફેરફાર વિશે કેટલાક મહત્વપૂર્ણ વિગતો છે, તો તમને ફક્ત એક જ વાર આ તક મળશે। જે કર્મચારીઓ યુપીએસમાંથી એનપીએસમાં સ્વિચ કરે છે તેઓ ફક્ત એક જ વાર કરી શકશે। એકવાર સ્વિચ કર્યા પછી તેઓ ફરીથી યુપીએસમાં નહીં જઈ શકે। સ્વિચિંગ માટેની તારીખની વાત કરીએ તો સ્વિચ કરવા માટે તમારે નિવૃત્તિના ઓછામાં ઓછા 1 વર્ષ પહેલાં અથવા તો વીઆરએસ લેવાના 3 મહિના પહેલાં લેવું પડશે। કેવા કિસ્સામાં સ્વિચની મંજૂરી નથી? તો જે કર્મચારીઓને સજા કરવામાં આવી હોય, બરતરફ કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ શિસ્તબંધની કાર્યવાહી બાકી હોય તેવા કર્મચારીઓ આ વિકલ્પ પસંદ કરી શકશે નહીં। જો તમે સ્વિચ ન કરો તો તે કર્મચારીઓ નિર્ધારિત સમયમાં સ્વિચ કરવા વિકલ્પ પસંદ કરશે, તેઓ યુપીએસ હેઠળ જ રહેશે। આમ 30 સપ્ટેમ્બર સુધીમાં સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરીથી એકવાર યુપીએસથી લઈ અને એનપીએસમાં સ્વિચ કરવાને લઈ અને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પડાયું છે। જય હિન્દ, અસ્તુ।